હેલો મદાસ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા મધર્સને એવો પ્રશ્ન હોય છે કે મારું બાળક હજી પલટતું કેમ નથી, હજુ સુધી બેસતું કેમ નથી, હજુ સુધી ચાલતું કેમ નથી અને હજુ સુધી બોલતું કેમ નથી. અને આપણે બીજા બાળકો સાથે કમ્પેર કરવાનું શરૂ કરી દઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બાળક ક્યારે પલટે છે, બેસે છે, બોલે છે, ચાલે છે અને કયા એવા કારણો છે કે જે સંજોગોમાં આપણે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે બાળક પલટવાનું ક્યારે શરૂ કરે છે. જ્યારે બાળક 3 થી 6 મહિનાનું થઈ જાય છે ત્યારે બાળક તેના હાથ પગ વધુ ચલાવે છે, પોતાના શરીરને પણ આ સાઈડથી આ સાઈડ ફેરવે છે. લગભગ જ્યારે બાળક 4 મહિનાનું થઈ જાય ત્યારે તે પલટવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બાળક 6 મહિનાનું થઈ જાય ત્યારે બાળક સંપૂર્ણ રીતે પલટી જાય છે. એટલે કે બાળક આ સાઈડથી આ સાઈડ પલટે છે, બાળક ઊંધું થઈ જાય છે. એવી રીતે બાળક 4 થી 6 મહિનાની વચ્ચે પલટવાની શરૂઆત કરી દે છે. પરંતુ જો બાળક પ્રીમેચ્યોર હોય, વધારે બીમાર રહેતું હોય, તેવા સંજોગોમાં જો બાળક 6 મહિના પહેલા પલટતું નથી અથવા તો પોતાના હાથ પગ પણ ઓછા ચલાવે છે તો ગભરાવાની જરૂર નથી, કેમ કે દરેક બાળક અલગ અલગ હોય છે. પરંતુ એક ખાસ વાત, જો બાળક 7 મહિનાનું થઈ ગયું છે અને તે બિલકુલ પલટતું નથી તો તે માટે આપણે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. અને ખૂબ જ એક મહત્વની ટિપ્સ, જ્યારે બાળક 3 મહિનાનું થઈ જાય છે ત્યારે બાળકોને આપણે ટમી ટાઈમ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો બાળકોને પૂરતી ટમી ટાઈમ આપવામાં આવે તો બાળકોના ગળા અને પીઠની મસલ્સ મજબૂત બને છે, જેના કારણે બાળક બેસતા અને પલટતા વહેલા શીખી જાય છે. તો હવે આપણે વાત કરીએ કે બાળક બેસતા ક્યારે શીખે છે. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય છે ત્યારે આપણે બાળકોને ધીમે ધીમે બેસાડવાની શરૂઆત કરવી જોઈએ. એટલે કે બાળકોને આપણે કોઈ ટેકાના સહારે અથવા તો બાળકોને બંને સાઈડ ટેકા રાખીને એવી રીતે આપણને બાળકોને થોડો સમય માટે બેસાડવાની ટ્રાય કરવી જોઈએ. બાળક 6 થી 9 મહિનાની વચ્ચે બેસતા શીખી જાય છે. પરંતુ ઘણી મધર્સ એ ભૂલ કરે છે. જ્યારે બાળક 4 મહિનાનું થઈ જાય ત્યારે તેને બેસાડવાની કોશિશ કરે છે, પરંતુ આ ભૂલ બિલકુલ નથી કરવાની, કેમ કે જો બાળકોને 4 મહિને બેસાડવામાં આવે તો રીઢની હડ્ડીઓ પર દબાણ આવે છે, જેના કારણે બાળકોને નુકસાન પણ થાય છે. પરંતુ મધર્સ યાદ રાખો, 6 મહિના પછી જ્યારે બાળકોને બેસાડવાની કોશિશ કરીએ છીએ ત્યારે બાળકોને જો નેક કંટ્રોલ સારું હોય તો જ આપણે બેસાડવાની કોશિશ કરવી જોઈએ. તો હવે આપણે વાત કરીએ કે બાળક ચાલે ક્યારે છે, જે આ દરેક પેરેન્ટ્સ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કેમ કે દરેક પેરેન્ટ્સ ખૂબ જ ઉત્સુક હોય છે કે મારું બાળક પહેલું ડગલું ક્યારે ભરે. બાળક જ્યારે 9 થી 16 મહિનાનું થઈ જાય છે ત્યારે તેની વચ્ચે બાળક ધીમે ધીમે ચાલતા શીખી જાય છે. એટલે કે બાળક 10 મહિનાની આજુબાજુ તો બેડ, સોફા, ટીપોય એવી રીતે કોઈ ટેકાના સહારે ઊભું થાય છે અને ધીમે ધીમે તે ટેકાના આધારે ચાલવાની કોશિશ કરે છે. પરંતુ બાળક જ્યારે 12 મહિનાનું થઈ જાય છે અથવા તો 12 થી 16 મહિનાની વચ્ચે બાળક સંપૂર્ણ રીતે ચાલતા શીખી જાય છે. પરંતુ એક ખાસ વાત, જ્યારે બાળક ચાલવાની કોશિશ કરે છે ત્યારે આપણે ઘરની કોઈ એવી જોખમી વસ્તુ છે જે બાળકોથી બિલકુલ દૂર રાખવી જોઈએ. અને બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે બાળકોને ખુલ્લા પગે ચાલવા દેવા જોઈએ, જેના કારણે બાળકોને ગ્રીપ અને બેલેન્સ ખૂબ જ સારું એવું બને છે. પરંતુ જો ઠંડુ વાતાવરણ હોય તો તેવા સમયે બાળકોને થોડા સમય માટે આપણે સોક્સ પહેરાવી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે બાળક બોલે ક્યારે છે. દરેક પેરેન્ટ્સ માટે આ એક મહત્વનો પ્રશ્ન હોય છે, કેમ કે દરેક પેરેન્ટ્સ ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હોય છે કે મારું બાળક પહેલું શબ્દ ક્યારે બોલશે. લગભગ બાળક જ્યારે 12 મહિનાનું થઈ જાય છે ત્યારે મમ્મી, પપ્પા, બા, દાદા એવા શબ્દો બોલવાની શરૂઆત કરી દે છે. બાળક જ્યારે 18 મહિનાનું થઈ જાય છે ત્યારે બાળક 10 થી 20 શબ્દ બાળક બોલી શકે છે. 2 વર્ષની ઉંમરે બાળક ઘણા શબ્દો જોડીને બોલતા શીખી જાય છે. એટલે કે બાળક બોલે પણ છે, મમ્મી મને આપો ને, મારે ખાવું છે, મારે પાણી પીવું છે, મારે અહીંયા જવું છે. તો એવા શબ્દો બાળક 2 વર્ષની ઉંમરે બોલવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ સમયે પણ આપણે બાળકો સાથે વાતો કરવી જોઈએ, ગીતો ગાવા જોઈએ, બાળકોને અમુક સ્ટોરી કહેવી જોઈએ અને બાળક સાથે ફેસ ટુ ફેસ વાત કરવી જોઈએ, જેના કારણે બાળકોની સ્પીચ ખૂબ જ સારી રીતે ડેવલપ થાય છે અને બાળક બોલતા જલ્દી શીખી જાય છે. અને હા, લાસ્ટમાં ખૂબ જ મહત્વની વાત, બાળકને ક્યારેય બીજા બાળક સાથે કમ્પેર બિલકુલ ના કરવું જોઈએ, કેમ કે દરેક બાળક અલગ અલગ હોય છે. દરેક બાળકનો વિકાસ અલગ અલગ રીતે થાય છે. કેટલીક વસ્તુઓ તમારું બાળક વહેલું શીખે છે અને ઘણી વસ્તુઓ બાળક મોડું શીખે છે, પરંતુ આ ટોટલી રીતે નોર્મલ વાત છે. અને હા, આ વાત ખાસ યાદ રાખો, જે બાળકો માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. જો બાળક 1.5 વર્ષનું થઈ ગયું છે અને તે ચાલતું નથી, બાળક 2 વર્ષનું થઈ ગયું છે અને તે એક પણ શબ્દ નથી બોલતું, બાળક 9 થી 10 મહિનાનું થઈ ગયું છે અને તે બેસતું અને પલટતું પણ નથી, તો તેવા સમયમાં એકવાર ડોક્ટરને જરૂરથી બતાવો. તો લાસ્ટમાં હું તમને એક વાત ખાસ કહું છું કે બાળકો પર પ્રેશર બિલકુલ ના આપો. બાળકોને થોડો પ્રેમ આપો, સમય આપો અને બાળકો સાથે વાતો કરો તો બાળકોનો નેચરલી ગ્રોથ ખૂબ જ સારી રીતે ડેવલપ થશે.
જો તમને મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરો, જે બીજા મધર્સ માટે ખૂબ જ જરૂરી છે. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.